ભાવનગરમાં મોબાઈલ ટાવર ઊભા કરવાના મુદ્દે લોકોનો ભારે વિરોધ. કાલે તંત્રને લેખિતમાં પાઠવશે, વાંધા અરજી આપશે. ભાવનગરના વિદ્યાનગરમાં આવેલ નવી પોલીસ લાઇન અને ચોથા વર્ગના કર્મચારીઓની સોસાયટીના રહીશો દ્વારા રહેણાંકી વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ બીએમ્સની જગ્યામાં લોકોના ઘરની સાવ નજીક ટાવર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનો વિસ્તારના અંદાજે 25 જેટલા પરિવારો વિરોધ કરી રહ્યા છે. આ પ્રશ્ને રહીશો આવતીકાલે કલેક્ટર, મામલતદાર અને કમિશનરને લેખિતમાં વાંધા અરજી આપીને ટાવરની કામગીરી રોકવા માટે રજૂઆત કરશે. 15-20 વ્યક્તિની પછી દેવું, કારણ કે અત્યારે દેવા જાવ તો સાહેબ 5:30-6 નીકળી જાય ને. કઈ છે મારું એટલે એવું આખો આઈસર ભરીને આવ્યા, તમે જોવો તો નકરા. આપણી ઓલું કરવા આવ્યા, જો અહીંયા કર્યું હતું પછી શીશો ના પડે. આ જગ્યા અમારી આવે ડિફરન્સ જગ્યા છે. અહીંયા કાંઈ તમારે નોંધ. મારું નામ વર્ષાબેન. વર્ષાબેન, કયા વિસ્તારમાં રહ્યો? નવી પોલીસ લાઈન સામે. શું પ્રશ્ન છે તમને? મારો પ્રશ્ન એમ છે કે મારે આ મોબાઈલનો ટાવર અહીંયા અમારા ઘરે એ લોકો મૂકવાનું કહે છે, એટલે અમે ના પાડી. ઘર અંદર થોડો ટાવર મૂકવાનો હોય એમ. કઈ કંપનીના છે ને કોણ લોકો છે? એ રિલાયન્સ વાળા, અને એ એમ કીધું આ જીવોનું જ તે કે અમારે અહીંયા ટાવર મૂકવાનું. હા, રિલાયન્સ કંપની. રિલાયન્સનો છે. હા, તમારી માંગ શું છે? અમારે ઘરમાં થોડો નાખવા. અમારે છોકરા નાના સાહેબ, અમારા ઘરે એમ કે અમારે બીમાર થઈ જાય, એમ કે કાંઈ મૂકવા દે એમ ન અમને. તો કે તમારું અહીંયા ડિમોરેશન આવશે. ડિમોરેશન ભલે આવતું, ટાવર નાખવાનું હોય. ટાવર નાખવા નહીં દો તો કે ડિમોરેશન આવશે કે તમે, એટલે કે ટાવર અમે કાલે નાખવા આવી છીએ કે. મેં કીધું ટાવર અહીંયા સાહેબ થોડો અમારે ઘરે નાખવાનો હોય, અમારા છોકરા નાના. આ જે જગ્યા છે એ કોની છે? જગ્યા અમારું, અમે અહીં રહેવી છીએ, અમારું મકાન છે, અમે કેટલા વર્ષોથી રહેવી છીએ. તો એ કે તમે નહીં મૂકવા દો તો કે આ મ્યુનિસિપાલિટી વાળાની છે જગ્યા, કે ડિમોરેશન આવશે. મારું નામ વર્ષાબેન છે. વર્ષાબેન, કયા વિસ્તારમાં રહ્યો તમે? અમે અહીંયા નવી પોલીસ લાઇનની સામે ચોથા વર્ગની સોસાયટીમાં રહીએ છીએ. શું પ્રશ્ન છે બેન? અમારે એ પ્રશ્ન છે કે બરોબર ઘર આંગણાની સામે તે રિલાયન્સ વાળાએ ટાવર ઊભો કરવાની મંજૂરી લોકો લઈ આવ્યા છે, પણ કેટલા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ, અને નાના બાળકોને, વૃદ્ધોને અને પરિવારના નાના સભ્યોને બધાને ચામડીના કે એવા રોગ થાય, એના રેડિયેશનને કારણે કેટલું નુકસાન થાય. તો રહેણાંક વિસ્તારમાં થોડો કોઈ આવી રીતના ટાવર ઊભો કરી શકાય. એટલે અમારી એટલી જ માંગણી છે કે આ લોકો અહીંયાથી થોડોક દૂર મંજૂરી લઈને કરે તો અમને કોઈ વાંધો નથી, પણ ઘર આંગણાની અંદર તો આવું ન જ હોવું જોઈએ ને. નાના બાળકોને, વૃદ્ધોને ચામડી, આંખોના કેટલા રોગો થાય, એનું વાતાવરણ કેટલું ખરાબ થાય. તો આપણે અમારી કલેક્ટર સાહેબની ને બધાની એ જ માંગણી છે કે અમારા વિસ્તારમાંથી થોડો દૂર કરે તો અમને કોઈ વાંધો નથી. આથી અમે આ વાંધા અરજી લઈને અમે ત્યાં કલેક્ટર ઓફિસે ને બધે જવાના છીએ. આ જ અમારી માંગણી છે. અને કયો વિસ્તાર છે એ? મારું નામ છે વિનોદભાઈ. નવી પોલીસ લાઇનની સામે રહું છું, અને ચોથા વર્ગની કર્મચારી સોસાયટી છે. શું પ્રશ્ન છે મોટાભાઈ? અમારો પ્રશ્ન એવો છે કે મારા ઘરની પાસે ટાવર નાખે છે રિલાયન્સ વાળી. એ અમને વાંધો છે બસ. એની મંજૂરી લેવામાં આવી છે કે કઈ રીતનું છે? કાંઈ પૂછપરછ કરી હતી તમારી લોકોની? અમે એ લોકોને પૂછ્યું, એટલે અમને એમ કીધું કે અમને બીએમસી વાળાએ મંજૂરી આપી છે, પણ આપી છે. બીએમસી વાળાએ તમને આપી હોય મંજૂરી તો કોઈના ઘરની સામે ટાવર ન આવે.